નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ બોટાદથી અમારા રિપોર્ટર કનુભાઈ ખાંચર સાથેના મુખ્ય સમાચાર। રોજ શ્રી બાબરકોટ કેન્દ્ર વતી શાળામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી ચેતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થા તરફથી શ્રી મુન્ની વલ્લભ સ્વામી તથા પરમાનંદ સ્વામી તથા ગામના સામાજિક તથા ધાર્મિક આગેવાન કનુભાઈ ખાચર તથા કનુભાઈ ધાદલ તથા નાગરભાઈ ગામી તથા શાળાના આચાર્ય ધીરુભાઈ મેર તથા સમગ્ર શિક્ષક સ્ટાફ તથા ગ્રામજનો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ સારોલિયાએ કરેલું હતું। નાના બાળકોની કીટ મળતા ખુશખુશાલ થઈ આનંદિત જોવા મળેલ। તમે સ્કૂલમાં અત્યારે ભણવા આવો છો, તમે ખાસ કોઈ વ્યસન કરો છો? વ્યસન કરો છો? સરસ, નથી કરતા ને? વ્યસન કરી કહેવાય તમને ખબર છે? ખબર છે ને? વ્યસનનું નામ તમને આવડે છે? શું નામ છે? દારૂ, સિગરેટ, બરાબર, સરસ, બરાબર, સરસ। તમને જે નામ આવડે છે એ નામ તમને કોને શીખવાડ્યા છે? હે ભાઈ, સ્કૂલ તો શિક્ષકો શીખવાડ્યા છે, ઘરે મમ્મી પપ્પા શીખવાડે છે, તો નામ તમને આવડી કેમ ગયા? કાંઈ વાત નહીં, સરસ। હવે દારૂ પીએ વ્યસન કહેવાય, ખરી વાત ને? માવો ખાય વ્યસન કહેવાય, સાચી વાત ને? બીડી તમાકુ ખાય, બધા બીડી પીએ, બધા વ્યસન કહેવાય, ખરી વાત ને? આ વ્યસન કરવાવાળા તમે જોયા છે? જે દારૂ પીવાવાળા હોય તમે જોયા છે? માવો મસાલા ખાવાવાળા તમે જોયા છે? હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે। ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ।